करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। दैवमेवापरे यज्ञम् योगिनः पर्युपासते ब्रह्माज्ञावपरे यज्ञम् यज्ञेनैवोपजुह्वति। तत्र अधुना सम्यक् दर्शनस्य यज्ञत्वं संपाद्य भगवाने सम्यक् दर्शन ने यज्ञ साथे सरखाव्यो। ब्रह्मार्पणम ब्रह्महविः ब्रह्माग्नौ ब्रह्मणाहुतम। इस श्लोक में यज्ञना विविध अंगों ने ब्रह्म कहीने भगवान कहूँ भगवान सर्वतः कही शक्या होत सर्वं खल्विदं ब्रह्म आ सर्व ब्रह्म है वो भगवान कही शक्या होत અને કહ્યું પણ છે परंतु भगवाने बहु विस्तार से कहूँ कि भाई ब्रह्म अर्पण अर्पण ब्रह्म है अग्नि ब्रह्म है आहुति ब्रह्म है वगैरह तो विस्तार से कहવાનું प्रयोजन શું तो ज्ञान ने यज्ञ रूप साथे सरखावीने ब्रह्म ज्ञान की स्तुति करवा माटे। यज्ञ सौथी स्तुत्य वस्तु है वेदनी अंदर એટલે ब्रह्म ज्ञान ने आ प्रकारे यज्ञ साथेनी तुलना करीने ब्रह्म ज्ञाननी प्रशंसा करवामां आवी। तत्र अधुना हवे ए ज ज्ञाननी स्तुति करवा माटे भगवान बीजा बधा यज्ञोनुं पण वर्णन करे छे। तो 25मां श्लोक में कहूँ तत्र अधुना सम्यक दर्शन से यज्ञत्वं संपाद्य आ प्रकारे 24मां श्लोक में सम्यक दर्शन ने यथार्थ दर्शन ने यज्ञ साथे सरखावीने तस्तुत्यर्थम
અન્ય બી યજ્ઞા ઉપક્ષિપ્યંતે. હવે વળી પાછું બ્રહ્મજ્ઞાનની સ્તુતિ કરવા માટે બીજા બધા યજ્ઞો પણ અહીંયા આગળ ભગવાનનું વર્ણન કરે છે. દૈવમ અપરે યજ્ઞમ યોગિન પર્યુપાસતે. અપરે યોગિન દૈવમ યજ્ઞમ પર્યુપાસતે. બીજા યોગીઓ છે અર્થાત જે કર્મઠો છે એ દૈવ યજ્ઞ અર્થાત જેમાં દેવની આરાધના કરવામાં આવતી હોય કે દેવને સમર્પણ કરવામાં આવતું હોય એવા યજ્ઞનું અનુષ્ઠાન કરતા હોય છે. બ્રહ્માગ્નૌ અપરે યજ્ઞમ યજ્ઞેન ઉપજુહ્વતે. બીજી પંક્તિઓમાં પાછળ ભગવાન એ બ્રહ્મયજ્ઞની વાત કરી રહ્યા છે. બ્રહ્માણ પરમ બ્રહ્મ દ્વારા જે જ્ઞાનની સ્તુતિ કરવામાં આવે એ જ જ્ઞાનને ભગવાન વળી 25મા શ્લોકની બીજી પંક્તિમાં વર્ણવી રહ્યા છે. બ્રહ્માગ્નૌ અપરે યજ્ઞમ યજ્ઞેનૈવ ઉપજુહ્વતે. અપરે એટલે બીજા યોગીઓ બ્રહ્માગ્નૌ બ્રહ્મરૂપી યજ્ઞમાં યજ્ઞમ જે ઉપજુહ્વતે યજ્ઞની આહુતિ આપે છે. યજ્ઞેન તો બીજા કેટલાક યજ્ઞો બ્રહ્મરૂપી અગ્નિમાં યજ્ઞથી યજ્ઞની આહુતિ આપે છે. એ ભાષ્યકાર કહે છે કે અહીં યજ્ઞ શબ્દનો શું અર્થ થાય? યજ્ઞ શબ્દ વાચ્ય આત્મા યજ્ઞમ ઉપજુહ્વતે યજ્ઞની આહુતિ આવે છે, આત્માની આહુતિ આપે છે. બીજા કેટલાક યોગીઓ બ્રહ્માગ્નૌ બ્રહ્મરૂપી અગ્નિમાં યજ્ઞની એટલે કે આત્માની આહુતિ આપે છે. એટલે એનું શું કહે છે કે આત્માનમ યજ્ઞમ પરમાર્થ પરમેવ બ્રહ્મ. વાસ્તવમાં આત્મા જેને યજ્ઞ કહેવામાં આવ્યો એ વાસ્તવમાં પરમ બ્રહ્મ છે. બુદ્ધ્યાદિ ઉપાધિ સંયુક્તમ, પરંતુ બુદ્ધિ વગેરે ઉપાધિ સાથે તાદાત્મ્ય હોવાને કારણે આત્માને બુદ્ધિ વગેરે ઉપાધિ જેવડો માની લેવામાં આવે છે. આત્માને મર્યાદિત માનવામાં આવે છે. અધ્યસ્થ સ્વરૂપાદિ ધર્મકમ, તો જેને બધી ઉપાધિનો અધ્યાસ કરવામાં આવ્યો છે એવા આત્માને એવા કે સોપાધિક આત્મા જેના ઉપાધિ એટલે કે આ દેહમાન બુદ્ધિ ઉપાધિનો અધ્યારોપ કરવામાં આવ્યો એમ કરીને આત્માને પણ ઉપાધિ જેવડો મર્યાદિત માનવામાં આવે અને સોપાધિક આત્મા કહીએ. એ સોપાધિક આત્માની આહુતિ આપે છે. શેમાં? જ્ઞાનમાં. તો હું નિરુપાધિક બ્રહ્મ છું. મારું વાસ્તવિક સ્વરૂપ શું છે? નિરુપાધિક બ્રહ્મ. પરંતુ મને એ પ્રકારની ટેવ જ પડી ગઈ છે કે ઉપાધિ અહમભાવ સાથે જ હું મારી જાતને જોઉં છું. હવે મને જ્ઞાન થયું કે નહીં, હું સોપાધિક નથી, હું કે મર્યાદિત આત્મા નથી, હું તો બ્રહ્મ છું, અમર્યાદિત છું. એ દર્શનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે હું નિરુપાધિક બ્રહ્મ છું, હું અમર્યાદિત બ્રહ્મ છું, એ મારા વિશેની હકીકત છે. એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે હું સતત યજ્ઞ કરું છું. કારણ કે અત્યાર સુધી મારી જાતને સોપાધિક એટલે ઉપાધિ સહિતનો જોતો આવતો હતો. તો મારી જાતને હું અલ્પ કે મર્યાદિત માનતો આવ્યો છું. હવે મને જ્ઞાન થયું કે અલ્પતા કે મર્યાદિતપણે લાગે તો અજ્ઞાનની ઉપજે છે. મારું વાસ્તવિક સ્વરૂપ તો બ્રહ્મ છે. એટલે હવે એ દર્શનમાં નિષ્ઠ કરવા માટે મારે એનો અભ્યાસ કરવો પડે. વારંવાર મારે મારી જાતને યાદ દેવડાવવું પડે. આ મનનો સ્વભાવ થઈ ગયો છે કે ઉપાધિ અહમભાવ ધરાવવો, એમ કરીને પોતાની જાતને મર્યાદિત માનવી
આમ સતત મારું મન આ પ્રકારની વૃત્તિ ઉઠાવે કે હું અલ્પ છું, મર્યાદિત છું. હવે મર્યાદા યાદ થયું કે હું નથી, હું અલ્પ કે મર્યાદિત છું. એ પ્રકારની જે હતી ટેવ એ તો અજ્ઞાનને કારણે હતી. હવે હું જાણું છું કે હું તો અમર્યાદિત છું. એટલે સતત જ્યારે જ્યારે મનમાં આ પ્રકારની વૃત્તિ જન્મે કે હું અલ્પ છું, મર્યાદિત છું, સોપાધિક છું, ત્યારે સોપાધિક આત્મા કહો, ઉપાધિ સહિતનો આત્મા કહો, ઉપાધિમાં તાદાત્મ ધરાવતા આત્મા કહો, એ અલ્પતાની આહુતિ આપવામાં આવે છે. શેમાં? આ દર્શનમાં કે હું તો નિરુપાધિક આત્મા છું, અનંત આત્મા છું. અને આપણે જ્ઞાન યજ્ઞ કહીએ. યજ્ઞને એવો ઉપજુહ્વતી, યજ્ઞની સોપાધિક આત્માની આહુતિ આપવામાં આવે છે. સ્વયં આ દર્શનમાં કે હું નિરુપાધિક આત્મા છું. સુપાધિકસ્ય આત્મનઃ નિરુપાધિકેન પરબ્રહ્મ સ્વરૂપેણ યદ દર્શનમ સહ તસ્મિન હોમઃ. ભાષ્યકારે કહ્યું સોપાધિકસ્ય આત્મનઃ, આત્મા એ સુપાધિક છે, ઉપાધિ સહિતનો છે. નિરુપાધિક વાસ્તવમાં સુપાધિક એટલે હું દેહ મન બુદ્ધિમાં તાદાત્મ્ય ધરાવનારો કે મર્યાદિત જીવાત્મા નથી. નિરુપાધિકેના પરબ્રહ્મ સ્વરૂપેણ. હવે આત્મા અનાત્મા વિવેક મને થયો. હું જોઈ શકું છું કે આ દેહ તો દૃશ્ય છે, ઇન્દ્રિયો પણ દૃશ્ય છે, પ્રાણ મન બુદ્ધિ ઉપાધિ છે, બધું દૃશ્ય છે. એ સર્વનો દ્રષ્ટા છું. દ્રષ્ટા હંમેશા દૃશ્યથી સ્વતંત્ર હોય અને દ્રષ્ટા હંમેશા દૃશ્યના પ્રભાવથી મુક્ત હોય. એટલે કે દૃશ્યની મર્યાદાઓ ક્યારે પણ દ્રષ્ટાને સ્પર્શ ના કરે, દ્રષ્ટાને સ્પર્શ ના કરે. આ રીતે હું દ્રષ્ટા છું, નિરુપાધિક છું, અનંત છું, મુક્ત છું, નિત્ય મુક્ત છું. આ પ્રકારે સતત મારી જાતનું પરબ્રહ્મ, હું પરબ્રહ્મ છું. મુક્ત કહો, નિરુપાધિક કહો, પરબ્રહ્મ કહો, આ પ્રકારે મારા મનમાં આ પ્રકારની વૃત્તિ ઉઠતી આવે કે હું સુપાધિક આત્મા છું, હું જીવાત્મા છું. પેલી જૂના અભ્યાસને કારણે, જૂની ટેવને કારણે, તો ત્યાં આગળ હું એ મારા જીવપણાનું હું અહીંયા ત્યાં એની આહુતિ આપું. શેમાં? જ્ઞાનરૂપી યજ્ઞમાં, આ દર્શનમાં કે હું નિરુપાધિક આત્મા છું. એ દર્શનમાં આ મારી અલ્પતાની આહુતિ આપવામાં આવે કે અલ્પતા તો અજ્ઞાનથી જન્મેલી છે. સહ તસ્મિન હોમઃ તમ કુર્વન્તિ. તો આ જે છે આ દર્શન કે હું નિરુપાધિક આત્મા છું, અર્થાત અનંત આત્મા છું, અમર્યાદિત આત્મા છું, આ પ્રકારનું મારું દર્શન મારા વિશેનું, એ જ પેલી અજ્ઞાનની સોપાધિક આત્માની આહુતિ છે. આહુતિમાં કંઈ વ્યક્તિગત એટલે કંઈ ભૌતિક રીતે કરવાનું હોતું નથી. તો જ્ઞાન યજ્ઞ છે. માટે બ્રહ્મ જ્ઞાન રૂપી અગ્નિમાં અજ્ઞાનની એમાંથી જન્મેલા આ ભ્રમની આહુતિ આપવામાં આવે છે. આ ભ્રમ છે, હું મર્યાદિત છું, અલ્પ છે, ભ્રમ છે. ભ્રમની આહુતિ સતત આપવામાં આવે કે હું અમર્યાદિત છું. આવું કોણ કરે છે? બ્રહ્માત્મૈકત્વ દર્શનિષ્ઠા સંન્યાસીન ઇત્યાસઃ. બીજા યોગીઓ આ પ્રકારનો યજ્ઞ કરે છે. કેવા યોગીઓ છે? તો કે સંન્યાસીઓ. બ્રહ્માત્મૈકત્વ દર્શનિષ્ઠા, બ્રહ્મને આત્માના ઐક્યના દર્શનનિષ્ઠ છે. એને સંન્યાસી કહો ને. સંન્યાસી ભગવાન જે કહે કે ભાષ્યકાર જાણે કે પણ ભગવાન તો સંન્યાસી કોને કહે છે? આ પ્રકારનું દર્શન ધરાવતો હોય ને. એટલે ભાષ્યકાર પણ એને સંન્યાસી, મુખ્ય અર્થમાં આ જ સંન્યાસી છે. બ્રહ્માત્મૈક દર્શન નિષ્ઠ સંન્યાસી, નિષ્ઠા સંન્યાસીન. બ્રહ્મને આત્માનું ઐક્ય કે હું બ્રહ્મ છું એ દર્શન નિષ્ઠ છે. નિષ્ઠાનો દેવો છે કે પેલી જૂની ટેવોને કારણે જે બધા અવરોધ આવે, જેને અંગ્રેજી હેબિચ્યુઅલ એરર કહેવાય,
દેહાત્મ બુદ્ધિને કારણે જન્મતા ખ્યાલો કેવલ પછી સતત એ ખ્યાલને આહુતિ આપવામાં આવે અને એમ કરીને જેને નિધિધ્યાસન કહેવામાં આવે. આપણે જ્ઞાન થયું છે ખરું, પણ દેહમાં અહમભાવને કારણે વારંવાર મને એ હું દેહ છું એ પ્રકારની વૃત્તિ એને ઉઠતું હોય છે. સતત હું મારી યાદ દેવડો હું બ્રહ્મ છું એ પ્રકારની એની આહુતિ આપી જાણે કે એ રીતે અજ્ઞાનમાંથી જન્મેલી આ દેહાત બુદ્ધિનો આ જ્ઞાન રૂપી અગ્નિમાં અહીંયા આહુતિ આપવામાં આવે છે. સતસ્મિન હોમ તમ કુર્વંતી, આ હોમ છે હોમનું આચરણ કરે છે, અનુષ્ઠાન કરે છે. કોણ? બ્રહ્માત્મા એક દર્શનિષ્ઠા સંન્યાસિન, બ્રહ્મના આત્માના ઐક્યના દર્શનિષ્ઠ સંન્યાસીઓ છે એ સતત મનમાં આ પ્રકારની આહુતિ આપે છે. નિષ્ઠાનો અર્થ કહે છે નિષ્ઠા પ્રાપ્ત કરવા ઈચ્છે છે. નિષ્ઠ છે એને તો કે આહુતિ આપવાની નથી. બ્રહ્મને આત્માના ઐક્યના દર્શન નિષ્ઠા પ્રાપ્ત કરવા માગે છે. એવું બ્રહ્મને આત્માના ભેદનું જે અભ્યાસ છે મૂળ જ્ઞાનમાંથી જન્મેલો જે દેહાત બુદ્ધિનો અભ્યાસ છે એની સતત આહુતિ આપ્યા કરે છે. સ્વયં સમ્યક દર્શનો લક્ષણો યજ્ઞ દેવયજ્ઞાનીષુ યજ્ઞેષુ ઉપક્ષિપ્યતે. ભગવાનના બીજા બધા સાદા યજ્ઞો, દૈવ યજ્ઞ એટલે દેવતાની જેમાં આરાધના કરવામાં આવે, દેવતાને આહુતિ આપવામાં આવે, એ બધા જે પરિચિત અર્થના યજ્ઞો છે. ભગવાન આ યજ્ઞનો અંદર ઘુસાડી દો મને છે વખતે બરાબર યજ્ઞ એનો સમાવેશ કર્યો ભગવાને. એ બધા યજ્ઞમાં આ જ્ઞાન યજ્ઞમાં સમાવેશ કરી દીધો. અચ્છા, હા બરાબર. તો એ વાક્ય વાંચીએ આપણે. સોયમ સમ્યક દર્શન લક્ષણ યજ્ઞ દેવયજ્ઞાદિષુ યજ્ઞેષુ ઉપક્ષિપ્યતે બ્રહ્માર્પણમ ઇત્યાદિ શ્લોકૈઃ શ્રેયાન દ્રવ્યમયાદ યજ્ઞાર જ્ઞાન યજ્ઞ પરંતપ ઇત્યાદિ સ્તુત્યર્થમ. તો આ વિભાગ છે જેમાં ભિન્ન ભિન્ન યજ્ઞનું વર્ણન થાય છે. એનું ઉપસંહાર પહેલાં શબ્દ આ શ્લોકથી થશે. શ્રેયાન દ્રવ્યમયાદ યજ્ઞા જ્ઞાન યજ્ઞ પરંતપ. હે પરંતપ, હે અર્જુન, બીજા બધા યજ્ઞો છે જેમાં દ્રવ્યની આહુતિ આપવામાં આવે છે. દ્રવ્યમયાદ યજ્ઞાત, આ દ્રવ્યની આહુતિ એમાં આવે છે. દ્રવ્યમય એટલે કે દ્રવ્ય જેમાં સમાયેલું છે, દ્રવ્ય વડે થતો યજ્ઞ જે છે એના કરતાં જ્ઞાન યજ્ઞ છે ચડિયાતો છે. પેલો દ્રવ્ય એટલે આપણે ઘી વગેરેની આહુતિ આપીએ એ યજ્ઞથી આપણે પુણ્ય પ્રાપ્ત થાય, પણ એનાથી અજ્ઞાન દૂર ના થાય. આ કેવો યજ્ઞ છે જેમાં અજ્ઞાનની આહુતિ આપવામાં આવે છે. અને અમારા જ્ઞાન યજ્ઞ છે અજ્ઞાનની આહુતિ આપવામાં આવે છે અને તે મુક્તિનું સ્થાન, મુક્તિનું દ્વાર છે કે મુક્તિનું સાધન છે. એટલે ભગવાને આ યજ્ઞનો પણ આમાં સમાવેશ કરી દીધેલો છે. છેલ્લે આ વિભાગ જે છે છેલ્લે ક્યાં હોય? શ્રેયાન દ્રવ્યમયાદ યજ્ઞા જ્ઞાન યજ્ઞ પરંતપ. એ પરંતપ દ્રવ્યોની મદદથી કરવામાં આવતા યજ્ઞ કરતાં આ જ્ઞાન યજ્ઞ જેમાં જ્ઞાનરૂપી અગ્નિમાં અજ્ઞાનની આહુતિ આપવામાં આવે છે એ શ્રેયાન ચડિયાતો છે. કેમ ચડિયાતો? કારણ કે બીજા જે યજ્ઞો છે જેમાં ઘી વગેરે દ્રવ્યમયા દ્રવ્યોની આહુતિ આપવામાં આવતી હોય એ દ્વારા આપણને દેવતાની કૃપા પ્રાપ્ત થાય, એ દ્વારા આપણી ઈચ્છા પૂરી થાય, ઈચ્છા ન કરતા તો પુણ્ય પ્રાપ્ત થાય.
પણ છતાંય એ અજ્ઞાનમાંથી જ જન્મ મળે, અજ્ઞાન દૂર ન થાય. ટૂંકમાં જ્યાં દ્રવ્યની આહુતિ આપવામાં આવે છે ત્યાં હું ભિન્ન છું, દેવતા ભિન્ન છે વગેરે એ પ્રકારના ખ્યાલો સહિતનો યજ્ઞ છે. એ જ્ઞાનમાંથી જન્મેલા ખ્યાલો તો રહેતા જ હોય છે. અને એ યજ્ઞ જે છે જે આપણે સામાન્ય કરતા હોઈએ છીએ એ જ્ઞાન દૂર ન કરે. અને માટે એ બધા યજ્ઞો જે દ્રવ્યથી કરવામાં આવતા હોય એના કરતાં અજ્ઞાન યજ્ઞ જેમાં અજ્ઞાનની આહુતિ આપવામાં આવે છે સ્વાભાવિક છે કે ચડિયાતો છે, પછી કોઈ યજ્ઞ કરવાની આવશ્યકતા રહેતી નથી. એ પ્રકારે સ્તુતિ કરવા માટે છેલ્લે ભગવાન આ વિભાગનું ઉપસંહાર આ પ્રકારે કરશે કે બધા યજ્ઞમાં જ્ઞાન યજ્ઞ ચડિયાતો છે એમ કરીને આ બધા યજ્ઞો કેમ કરવામાં આવ્યા? જ્ઞાન યજ્ઞની સ્તુતિ કરવા માટે. જ્ઞાન યજ્ઞ કરતાં ઉતરતા જે યજ્ઞો છે જેને દ્રવ્ય યજ્ઞ કહેવામાં આવ્યા, દ્રવ્યની મદદથી યજ્ઞો કહેવામાં આવ્યા, એનો સમાવેશ કરવાનો પ્રયોજન એક જ છે કે જેમાં દ્રવ્યની આવશ્યકતા નથી એવું જે જ્ઞાન યજ્ઞ છે એની સ્તુતિ કરવા માટે. એટલે હવે એવા બધા યજ્ઞનું વર્ણન ભગવાન કરે છે. શરૂ કર્યું 25મા શ્લોકથી અને હવે ચાલુ રાખે છે. તો 26મા શ્લોકમાં કહે છે શ્રોત્રાદીનીન્દ્રિયાણ્યન્યે સંયમાગ્નિષુ જુહ્વતી શબ્દાદીન વિષયાનન્યે ઇન્દ્રિયાગ્નિષુ જુહ્વતી. અન્યે સંયમાગ્નિષુ શ્રોત્રાદિની ઇન્દ્રિયાણી જુહ્વતી. આ જુહ્વતી બહુવચન છે. તો સંયમાગ્નિ સંયમરૂપી અગ્નિમાં આહુતિ આપે છે. અન્ય બીજા યોગીઓ, મુખ્ય યોગીને વર્ણન કરવામાં આવ્યું જ્ઞાન યોગી. બીજા બધા યોગીઓ છે એ પણ જુદા જુદા યજ્ઞો કરે છે જેને ઉતરતા પ્રકારના યજ્ઞ કહીએ જેમાં દ્રવ્યની આહુતિ આપવામાં આવે છે. તો સંયમરૂપી અગ્નિમાં શ્રોત્રાદિની ઇન્દ્રિયાણી જુહ્વતી. શ્રોત્રેન્દ્રિયથી મળીને 5 જ્ઞાનેન્દ્રિયો છે જેમાં આપણે વિવિધ પ્રકારના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરતા હોઈએ કે વિષયોને ભોગવતા હોઈએ. જ્ઞાનેન્દ્રિયો વડે આપણે શબ્દ સ્પર્શ વગેરે વિષયનો ભોગવતા હોઈએ છીએ. તો હવે એ પણ એક આનંદ છે સંયમાગ્નિષુ. પરંતુ એ પ્રકારનો જે વિષયની ભોગ છે એની આહુતિ આપવામાં આવે. સંયમ યજ્ઞની અંદર આ શ્રોત્ર વગેરે ઇન્દ્રિયોની આહુતિ આપવામાં આવે. શબ્દાદીન વિષયાનન્યે ઇન્દ્રિયાગ્નિષુ જુહ્વતી. બે જરા ઉતરતા પ્રકારનો યજ્ઞ કરે છે જ્યાં ઇન્દ્રિયોપી અગ્નિની અંદર આ વિષયની આહુતિ આપવામાં આવે છે. સંયમરૂપી યજ્ઞમાં ઇન્દ્રિયોની આહુતિ આપવામાં આવે છે. ઇન્દ્રિયોપી અગ્નિમાં વિષયની આહુતિ આપવામાં આવે છે. સમજાવશે. તો ભાષ્યકાર કહે છે શ્રોત્રાદીની ઇન્દ્રિયાણી અન્ય યોગિનઃ સંયમાગ્નિષુ પ્રતિન્દ્રિયમ સંયમઃ ભિદ્યતે ઇતિ ભોજનમ સંયમઃ એવ અગ્નયઃ તેષુ જુહ્વતે. જે કોઈ પ્રક્રિયાની અંદર કંઈક સંયમ કરવામાં આવે, કોઈ પ્રકારનો ત્યાગ કરવામાં આવે, કંઈક સહન કરવામાં આવે, પોતાની જાતનું નિયંત્રણ કરવામાં આવે, તો દરેકમાં કોઈની કોઈ પ્રકારની આહુતિ રહેલી છે. આહુતિ એટલે
અગ્નિમાં પતે આવું નહીં, પણ છતાં કોઈનો ત્યાગ રહેલો છે. તો આપણે યજ્ઞ કરતા હોઈએ છીએ અગ્નિહોત્રાદિ, આપણે અહીંયા એમાં મુખ્ય અંશ કયો છે? દ્રવ્યનો ત્યાગ. દેવતાને ઉદ્દેશ કરીને દ્રવ્યનો ત્યાગ કરવામાં આવે એને યજ્ઞ કહેવામાં આવે. એટલે આટલી બધી વસ્તુઓ હોય પણ મુખ્ય અંશ એમાં કયો છે? દેવતોદ્દેશ્યને, દેવતાને ઉદ્દેશીને દ્રવ્ય ત્યાગ. આ દ્રવ્યનો ત્યાગ કરવામાં આવે એને હોમ કહેવામાં આવે. એટલે એ જ વિચારને ભગવાન હવે જરા વધારે વિસ્તારથી કહે છે, તો વ્યાપક અર્થમાં કહે છે કે જે કોઈ જગ્યાએ કશો પણ ત્યાગ કરવામાં આવતો હોય. આગળ ભગવાને કર્મયોગની પણ વ્યાપક વ્યાખ્યા કરી. કર્મકાંડમાં કર્મયોગ છે, પરંતુ એ કર્મ માત્ર વૈદિક કર્મ પૂરતું મર્યાદિત હતું. અખંડાનંદજી મહારાજ કહે કે યજ્ઞશાલામાં એવું મહામર્યાદિત થાય. એટલે પેલા જે લોકો યજ્ઞ કરતા હતા એ લોકો પણ કર્મયોગ જ કરતા હતા. એમાં પણ દેવતાઓને ઉદ્દેશીને આહુતિ આપવામાં આવતી હતી. પણ ભગવાને એ આહુતિ આપવાની જે આખી પ્રક્રિયા છે, જેમાં ત્યાગ રહેલો છે, અર્પણ રહેલું છે, એ ત્યાગ અર્પણને જ્યાં જ્યાં અર્પણ હોય, જ્યાં ત્યાગ હોય, એને ભગવાને યજ્ઞ કર્યો. કર્મયોગ એટલે જ્યાં આગળ કર્મમાં જે સ્વાર્થની આહુતિ આપવામાં આવે, જે કર્મ કરતી વખતે સ્વાર્થની આહુતિ આપવામાં આવે. આમ કર્મ આપણને આહુતિ આપવા માટેનું એક પ્રસંગ બને, એક તક બને. તો ભગવાન આવે પ્રચલિત અર્થમાં યજ્ઞની વ્યાખ્યા કરી કે માત્ર અગ્નિમાં આહુતિ આપવી એ આહુતિ નહીં, પણ તમે જે કંઈ રોજનું કર્મ કરતા હો, તમારી ફરજ બજાવતા હો, એ પણ મારા આ કર્મથી ઈશ્વર પ્રસન્ન થાવ એ પ્રકારની ભાવના કરવામાં આવે તો એ પણ ઈશ્વરને અપાયેલી આહુતિ બની જાય છે. તે અહીં પણ યજ્ઞ શબ્દનો હવે તો પ્રચલિત અર્થ કરવામાં આવે, વ્યાપક અર્થ કરવામાં આવે કે શ્રોત્રાદિની ઇન્દ્રિયાણી અગ્નિ સંયમાગ્નિ સંયમરૂપી અગ્નિ. આ શ્રોત્રેન્દ્ર ઇન્દ્રિયો છે, સંયમ અગ્નિમાં એની આહુતિ આપવામાં આવે છે. શબ્દાદીન વિષયાન, બીજા જે છે શબ્દ વગેરે વિષયોનો ઇન્દ્રિય રૂપી અગ્નિમાં આહુતિ આપે છે. એટલે ભાષ્યકારે કહ્યું પ્રતિઇન્દ્રિયમ સંયમમ વિદ્યતે બહુવચનમ. શ્રોત્રાદિન ઇન્દ્રિયાણી બહુવચન છે કે શ્રોત્ર વગેરે શ્રોત્રિય ઇન્દ્રિયો જે છે, ઇન્દ્રિયોની બધી સંયમ અગ્નિમાં આહુતિ આપવામાં આવે છે. પ્રતિઇન્દ્રિયમ સંયમો ભિદ્યતે, આ શ્રોત્રેન્દ્રિય છે એની આહુતિ આપવામાં આવે. સ્પર્શેન્દ્રિય છે, આ બધી કર્મેન્દ્રિય છે, જ્ઞાનેન્દ્રિયો છે, એ બધાને પોતાની અહીં પરંતુ રોકતા નથી, એ બધાની એ બધી પરંતુ નિયંત્રણ કરવામાં આવે. આપણી જ્ઞાનેન્દ્રિયો હોય, કર્મેન્દ્રિયો હોય, એ પોતપોતાના કર્મ કરતી હોય, અને મુખ્યત્વે જ્ઞાનેન્દ્રિયો પોતપોતાના વિષયનો ભોગવતી હોય. તો એ ભોગ છે ઇન્દ્રિયનો, એ અહીં રોકવામાં નથી આવતો, નિયંત્રિત કરવામાં આવે છે. ભાઈ તમે ખાઓ કરો, ગમે તેમ નહીં ખાવાનું. તમે શાકાહારી ભોજન લો, એમાં પણ અમુક વસ્તુ ના ખાઓ, કાંદા લસણ વગેરે ના ખાઓ, એમ આવી રીતે નિયંત્રિત કરવામાં આવે. આપણી જે રોજબરોજની પ્રવૃત્તિ છે જેમાં ભોગ કંઈ કે આનંદ લેવામાં આવે છે, ઇન્દ્રિયો દ્વારા વિષયનો ભોગ કરવામાં આવે છે, તો એમાં પણ આપણે આપણી ઇન્દ્રિયોને અમર્યાદિત રીતે ભોગ ન કરવા દઈએ,
પરંતુ જે વિષયોની શાસ્ત્રમાં સંમતિ છે, શાકાહારી શાકાહારીમાં પણ ચોમાસામાં આ નાખવાનું, પહેલાંમાં પેલું નાખવાનું, આમાં ટૂંકમાં ઘણા બધા નિયમો હોઈ શકે. જૈન લોકો હજારો નિયમો પાલન કરતા હોય છે. એ મને એને પણ યજ્ઞ કહેવાય. સંયમ અગ્નિ, સંયમ અગ્નિની અંદર આ ઇન્દ્રિયની, એટલે ઇન્દ્રિયની અંદર જે ભોગનો એક આવેગ હોય એટલે રોકો અને એને સંયમિત કરો, મર્યાદિત કરો. ટૂંકમાં આપણે ઇન્દ્રિય તદ્દન આપણે એને ભૂખી નથી રાખતા, પરંતુ આપણે ઈચ્છીએ એવો જ આહાર આપીએ છીએ. ગમે તે આહાર લેવા નથી દેતા. ત્યાં એક મર્યાદિત અર્થમાં યજ્ઞ થયો, મર્યાદિત અર્થની અંદર આપણે ત્યાગ થયો, એટલે એને પણ યજ્ઞ કહેવામાં આવે. જ્યાં પણ ત્યાગ કરવામાં આવે ત્યાં કશીક આહુતિ આપવામાં આવે. એ પછી અગ્નિની અંદર કોઈ દ્રવ્યની આહુતિ, અહીંયા સંયમ અગ્નિ શું? સંયમ રૂપી અગ્નિની અંદર ઇન્દ્રિયોને ભોગની વૃત્તિ છે એની આહુતિ આપવામાં આવે. શ્રોત્રેન્દ્રિય કે મારે પેલું સાંભળવું છે, પેલું કરવું છે કે નહીં, તું આ ભજન જ સાંભળ, બીજું કંઈ નહીં. સ્પર્શે ગમે તે સ્પર્શ કરતો કે નહીં, તું ભગવાનનો કે આવો સ્પર્શ કર. દરેક ઇન્દ્રિયની જે વૃત્તિઓ હોય, એમાં જે આવેગો હોય, દરેક ઇન્દ્રિયમાં કંઈ ને કંઈ આવેગો હોય છે, એ બધાને આપણે નિયંત્રિત કરીએ અને ફાવે તો ન કરવા દઈએ. પરંતુ આપણે જે મર્યાદા આપણે બનાવી હોય એ મર્યાદાની અંદર જ એ બધી ઇન્દ્રિયો પોતાની પ્રવૃત્તિ કરે. એ પણ યજ્ઞ, એમાં પણ આહુતિ આપવામાં આવે, એમાં પણ સંયમ કરવામાં આવે, એટલા માટે એને પણ યજ્ઞ કહેવામાં આવે. સંયમા એવ અગ્નય તેષુ જુહ્વતી. અહીંયા સંયમ જ અગ્નિ છે. એટલે કાનને આપણે ગમે તે શબ્દો ન સાંભળવા દઈએ, ગમે તે સંગીત ન સાંભળવા દઈએ, આપણે ઈચ્છીએ તે જ એને સાંભળવા દઈએ. આપણી રસનેન્દ્રિયને ગમે તે વસ્તુ ન ખાવા દઈએ કે ગમે તે રસ ન લેવા દઈએ, પણ જે આપણે ઈચ્છીએ તે જ રસ લેવા દઈએ. આમ દરેક ઇન્દ્રિયની જે વૃત્તિ છે એને સંયમિત કરવામાં આવે. અને દરેક ઇન્દ્રિય આપણે ઈચ્છીએ એ મર્યાદામાં રહીને વિષયને ભોગવે છે. તેમાં ના નથી પાડીએ. ટૂંકમાં ઇન્દ્રિયોને વિષયમાંથી ભૂખી નથી રાખવામાં આવતી, પરંતુ ઇન્દ્રિય સંયમમ એવ કુર્વંતી. તો ઇન્દ્રિયો સંયમ કરવામાં આવે છે. અને દરેક ઇન્દ્રિયો સંયમ જુદો હોય. શ્રોત્રેન્દ્રિયોનો સંયમ તો કે એને અમુક શબ્દોથી વંચિત રાખવામાં આવે, સ્પર્શેન્દ્રિયમાં અમુક સ્પર્શથી વંચિત રાખવામાં આવે. આમ દરેક ઇન્દ્રિયો ભિન્ન ભિન્ન સંયમ હોય, માટે ભગવાને બહુવચન વાપર્યું સંયમાગ્નિષુ. જેટલી ઇન્દ્રિયો છે એટલા સંયમ છે. એવા ઇન્દ્રિયોના સંયમ અગ્નિની અંદર આહુતિ આપવામાં આવે. પ્રતિ ઇન્દ્રિયમ સંયમો ભિદ્યતે. પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં સંયમ જો કે જુદો જુદો હોય છે. બહુવચનમ સંયમઃ એવ અગ્નયઃ. આમાં એટલે આ ભગવાન હવે શું કહેવાય, સિમ્બોલિક એટલે કે પ્રતિકાત્મક એટલે ભગવાન કહે છે. અગ્નિ એટલે જ્યાં આહુતિ આપવામાં આવે, આહુતિ એટલે જ્યાં આગળ સંયમ રાખવામાં આવે, કે જ્યાં કંઈક ત્યાગ કરવામાં આવે, જ્યાં કંઈક સહન કરવામાં આવે, જ્યાં આપણી સ્વાભાવિક વૃત્તિને રોકવામાં આવે અને આપણે ઈચ્છીએ ત્યાં જ માત્ર એને મર્યાદિત કરવામાં આવે. એ પ્રકારે ઇન્દ્રિય સંયમ, આને ભગવાન યજ્ઞ કહે છે. તો ઇન્દ્રિયનો સંયમ કરવો એટલે એને યોગશાસ્ત્રના પ્રત્યાહાર કહેવામાં આવે છે. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર, ધ્યાન ધારણા સમાધિ વગેરે. આ પ્રત્યાહારમાં ઇન્દ્રિયનો નિગ્રહ થાય છે. એટલે ઇન્દ્રિયને પોતાના વિષયથી વંચિત રાખવામાં આવે છે.
એ પ્રત્યાહારનો અહીંયા આગળ ભગવાન નિર્દેશ કરે છે કે એ પણ એક યજ્ઞ છે, કારણ કે એની અંદર પણ આહુતિ આપવામાં આવે છે. એટલે આત્મસંયમરૂપી યજ્ઞની અંદર ઇન્દ્રિયોની જે વૃત્તિઓ હોય છે એની આહુતિ આપવામાં આવે છે. અને યજ્ઞ કયો? સર્વોત ભગવાન સહેલા યજ્ઞો કહે છે. એટલે ઇન્દ્રિય સંયમમ એવ કુર્વંતી. ઇન્દ્રિયોને હજી આપણે વિષયથી વંચિત નથી રાખતા. ઇન્દ્રિયોને આપણે ઈચ્છીએ તે જ વિષયમાં એને ભોગવવા દઈએ છીએ. એટલે જે શાસ્ત્ર સંમત છે એ વિષય એને ભોગવવા દઈએ, શાસ્ત્રમાં સંમત ન હોય એને ન ભોગવવા દઈએ. એટલો આપણે અહીંયા નિયંત્રણ, એટલો નિયમ કર્યો. બીજી પંક્તિ ભાષ્યકાર કહે છે એટલે ઇન્દ્રિય સંયમમ એવ કુર્વંતી ઇત્યર્થ. ઇન્દ્રિયોનો સંયમ કરે છે એ જ અહીંયા આગળ યજ્ઞ છે. જ્યાં સંયમ આવ્યો, જ્યાં ત્યાગ આવ્યો, ત્યાં કશીક વસ્તુ હોમવામાં આવે છે, એ હોમવાનું પ્રતિકાત્મક છે. અગ્નિ એટલે સંયમ રૂપે અગ્નિમાં હોમવામાં આવે. શબ્દાદીન વિષયાનન્યે ઇન્દ્રિયાગ્નિ જુહ્વતે ઇન્દ્રિયાણ એવ અગ્નયઃ તેષુ ઇન્દ્રિયાગ્નિષુ જુહ્વતે શ્રોત્રાદિભિः અવૃદ્ધ વિષયગ્રહણમ હોમમ મન્યન્તે. બહુ મોટો યજ્ઞ કરી નાખ્યો. ટૂંકો શબ્દાદીન વિષયાનન્ય એટલે બીજી પંક્તિમાં છે એથી સહેલો યજ્ઞ છે. પહેલી પંક્તિ કરતાં બીજી પંક્તિમાં યજ્ઞ છે સહેલો છે. શ્રોત શબ્દાદીન વિષયાનન્ય ઇન્દ્રિયરૂપી અગ્નિમાં શબ્દરૂપી વિષયોની આહુતિ આપે છે. એટલે શું? આ શ્રોત્રેન્દ્રિય આપણે શબ્દનો અનુભવ કરતા હોઈએ, ભોગવતા હોઈએ. ચાલો, આમ જ્ઞાનેન્દ્રિયોથી તે વિષય છે આપણે એનો ભોગ કરતા હોઈએ તો કહે છે કે અવિરુદ્ધ વિષય ગ્રહણ હોમ મન્યન્તે. શાસ્ત્રમાં જેની સંમતિ નથી એનાથી ઇન્દ્રિયો વંચિત રાખવામાં આવે. શાસ્ત્ર સંમત જે વિષયો છે એ વિષયો ઇન્દ્રિયો ભોગવી શકે એટલો સંયમ રાખવામાં આવે છે. બહુ પ્રારંભિક વસ્તુ છે, પણ સંયમ તો છે જ. કારણ કે બધું બહાર જતા હોય ને પેલા બધા દુકાનો હોય, કંદોની બધી દુકાનો હોય, ના પછી મીઠાઈ ઉપરાંત ફરસાણની દુકાનો હોય, બધી જાત જાતની બધી સુગંધ સોડામાં આવતી હોય, પસાર થતા હોય ત્યારે એટલે જીભમાં પાણી આવે. પણ તમે એને વશ ના થાઓ. ભલે ભાઈ તમે જોઈએ પણ આ નથી, આ જે આવે ને સોડામાં એ વસ્તુ મને જોઈએ નહીં, આ પ્રકારની વસ્તુ મને ના જોઈએ, આવું મારે ના ખાવાનું હોય, આમાં એ સ્વાસ્થ્યને અનુકૂળ નથી. તો આ છે આધ્યાત્મિક શાસ્ત્ર મારા સ્વાસ્થ્યને અનુકૂળ નથી. તો આ પ્રકારે દરેક ઇન્દ્રિયને પોતાના વિષયોને ભોગવવાની છૂટ છે, પરંતુ એ બધી ઇન્દ્રિયોને મર્યાદિત રાખવામાં આવે છે કે શાસ્ત્રમાં સંમત છે એ વિષયો જ ભોગવવા દેવામાં આવે છે, અને સંમત ના હોય એ વિષયોથી વંચિત રાખવામાં આવે છે. આ યજ્ઞ બધી પિઝા કશું ખવાય નહીં પછી આપણાથી, બહારની કશી વસ્તુ જ ના ખવાય ને. ઘરની અંદર બધું તો ના જ ખવાય, પણ છતાં એટલે આપણે આવો સાદો સીધો યજ્ઞ કરવો હોય કે જ્યાં ઇન્દ્રિય અગ્નિમાં વિષયની આહુતિ આપવાની હોય, એમાંય પણ એક વસ્તુ બહારના ભજીયા ને ફલાણા રાયપુરા એ બધી વસ્તુ તો ના જ આવે એમાં. અને એટલે આવી પહેલાં ત્યાંથી શરૂઆત થાય. પછી ધીમે 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 તમે તમારું વર્તુળ છે એને સીમિત કરતા જાઓ. હા, એટલે ભગવાને પ્રારંભમાં જે સરળ યજ્ઞ હોય એ કયો અહીંયા આગળ કે શ્રોત્રાદિભિ અવિરુદ્ધ વિષય ગ્રહણ હોમ મન્યન્તે.
શ્રોત્રેન્દ્રિય વગેરે 5 જ્ઞાનેન્દ્રિયો છે એ દ્વારા અવિરુદ્ધ વિષય ગ્રહણ, શાસ્ત્રમાં જ વિરોધ નથી એવા વિષયને ભોગવવો કે ગ્રહણ કરવું એને હોમ માને છે. લોકો એને હોમ કહેવામાં આવે છે. પછી આગળ કહે છે કિંચ સર્વાણી તે, કિંચન અર્થ આગળ, એટલે એનો એ જ વિષય ચાલુ રહે છે, એનો એ વિષય ચાલુ રહે છે, એનો એ ખ્યાલ ચાલુ રહે છે, એટલે કિંચ કહેવામાં આવ્યું. સર્વાણી ઇન્દ્રિય કર્માણી પ્રાણ કર્માણી ચાપરે આત્મસંયમ યોગાગ્નૌ જુહ્વતિ જ્ઞાન દીપિતે. સર્વાણી ઇન્દ્રિય કર્માણી પ્રાણ કર્માણી છે, એટલે જ્ઞાનેન્દ્રિયો, ઇન્દ્રિય કર્મ, બધી ઇન્દ્રિયોના કર્મ, કર્મેન્દ્રિયોના કર્મ, જ્ઞાનેન્દ્રિયોના કર્મ, પ્રાણ કર્માણી, આ પ્રાણ પંચ પ્રાણા છે એના કર્મ, એ બધા જ કર્મ આત્મસંયમ યોગાગ્નૌ, આત્મસંયમ રૂપી અગ્નિ, જ્ઞાન દીપિતે યોગાગ્નુ જુહ્વતી, જ્ઞાનથી બરાબર દીપિતે, ટૂંકમાં જ્ઞાનથી પ્રકાશિત થયેલા, જ્ઞાનથી શું કહેવાય, હા, જ્ઞાનથી પ્રકાશિત થયેલા, જ્ઞાન દીપિતે, જ્ઞાનથી જેને પ્રજ્વલિત થયેલા, અથવા આપણે દિવાસળીથી ચાંપીએ ને, હા હા બરાબર, એટલે જ્ઞાનથી આ વસ્તુને બરાબર, તો બહુ શબ્દો આવશે. અંગ્રેજી ઇગ્નાઇટેડ, એટલે ઇગ્નાઇટેડ બાય નોલેજ, જ્ઞાનથી દીપિત, જ્ઞાનથી પ્રકાશિત, જ્ઞાન દીપિત નહીં પણ જ્ઞાનથી જે દીવો આપણે આમ પ્રગટાવીએ ને એ પ્રકારે જ્ઞાનથી પ્રગટાવેલો આ દીવો છે, એવા જ્ઞાનથી, ટૂંકમાં જ્ઞાન દીપિતે યોગાગ્નૌ, યોગરૂપી અગ્નિ છે જે જ્ઞાનથી દીપિત થયેલો છે, જ્ઞાનથી પ્રકાશિત થયેલો નથી પણ જ્ઞાનથી પ્રજ્વલિત, ચાલો ભાઈ, તો જ્ઞાનથી પ્રજ્વલિત થયેલો યોગાગ્નિ છે એની અંદર એ બધું આહુતિ આપવામાં આવે છે. તો ભાષ્યકાર કહે છે સર્વાણી ઇન્દ્રિય કર્માણી ઇન્દ્રિયાણામ કર્માણી ઇન્દ્રિય કર્માણી તથા પ્રાણ કર્માણી પ્રાણઃ વાયુઃ આધ્યાત્મિકઃ તત્કર્માણી આકુંચન પ્રસારણાદીની તાનિ ચ अपरे आत्मसंयम योगाग्नौ आत्मने संयमः आत्मसंयमः सैव योगाग्निः तस्मिन् आत्मसंयम योगाग्नौ जुह्वति प्रक्षिपन्ति ज्ञानदीपिते स्नेहेन इव प्रदीपिते विवेकविज्ञानेन उज्ज्वलताम् आपादिते प्रविलापयन्ति
इत्यर्थः। सर्वाणि इंद्रिय कर्माणि, इंद्रियाणाम कर्माणि इंद्रिय कर्माणि, 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો છે. આ પ્રત્યેક ઇન્દ્રિયનું એક એક કર્મ હોય છે. સાંભળવું એ શ્રોત્રેન્દ્રનું કર્મ છે, બોલવું એ વાગિન્દ્રિયનું કર્મ છે વગેરે. તો આ બધી જ ઇન્દ્રિયના વિશેષ કર્મ હોય છે. 5 જ્ઞાનેન્દ્રિયોના 5 પ્રકારના જ્ઞાન, વિષયોના જ્ઞાન પ્રાપ્ત કરવા, 5 કર્મેન્દ્રિયો 5 પ્રકારના કર્મ કરવા. ઇન્દ્રિયાણામ કર્માણી, આ રીતે ઇન્દ્રિયો 5 ને 5 10 આ બધા ઇન્દ્રિયો જે કર્મ છે એને ઇન્દ્રિય કર્માણી. ભગવાન ઇન્દ્રિય કર્માણી એવો શબ્દ વાપરે છે શ્લોકમાં. એટલે ઇન્દ્રિયાણામ કર્માણી, ઇન્દ્રિયોના કર્મ, ષષ્ઠી તત્પુરુષ. તથા પ્રાણ કર્માણી, તો પ્રાણના કર્મ. પ્રાણ કોને કહેવાય? એટલે વાયુ આધ્યાત્મિક. તો આપણો આધ્યાત્મિક એટલે દેહને સંબંધિત જે પ્રાણ છે, પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન, એને આપણે પ્રાણ કહેશે. એ ભાષ્યકારે છે આકુંચન પ્રસરણાદિની, સંકોચ કરવો, પ્રસરિત કરવો. તમે એટલે ટૂંકમાં તમે પ્રાણાયામ કરતા હો ત્યારે તમે પ્રાણને રોકી રાખો, અંદર પ્રાણને બહાર રોકી રાખો, અથવા સંયમિત કરો. એને એની ગતિથી ન વહેવા દો, પણ તમે એને નિયમિત કરો. એ પ્રકારે એ પણ આવશે આગળ. આત્મસંયમ યોગાગ્નૌ, આત્મની સંયમ આત્મસંયમ. તો આત્મની સંયમ એટલે પોતાનો સંયમ જે છે, સૈવ યોગાગ્નિ. તો આત્માનો સંયમ એટલે પોતાનો સંયમ. એટલે ટૂંકમાં તમારે કોઈ પણ ઇન્દ્રિયને નિયંત્રિત કરવી હોય તો આપણે એને સંયમ કહીએ. શ્રોત્રેન્દ્રિય અમુક શબ્દો સાંભળવા દઈએ, સ્પર્શેન્દ્રિયને, દરેક ઇન્દ્રિયને આપણે જે નિયંત્રિત કર્યા હોય એ પ્રકારના વિષયો ભોગવવા દઈએ. એને આત્મસંયમ. દરેક ઇન્દ્રિય વિષયમાં જુદો સંયમ હોય. તો આત્મસંયમ આત્મની સંયમ આત્મસંયમ સૈવ યોગાગ્નિ. તો દરેક ઇન્દ્રિયો સંયમ જે કરવામાં આવ્યો એને યોગાગ્નિ કહેવામાં આવ્યો. તસ્મિન આત્મસંયમ યોગાગ્નૌ. આમ આત્મસંયમ ઇન્દ્રિયોનો સંયમ છે એને યોગાગ્નિ, યોગરૂપી અગ્નિ કહેવામાં આવ્યો. શું બધી પ્રક્ષિપંતી, એને એ લોકો તો કે આની અંદર ઇન્દ્રિય કર્માણી, પ્રાણ કર્માણી, ઇન્દ્રિયના બધા કર્મ છે તે પ્રાણના જે કર્મ છે. એટલે ઇન્દ્રિયને પણ આપણે નિયંત્રિત કરીએ, પ્રાણને પણ નિયંત્રિત કરીએ. 5 જ્ઞાનેન્દ્રિયો છે એની પ્રવૃત્તિને નિયંત્રિત કરવામાં આવે. 5 કર્મેન્દ્રિયો છે એને નિયંત્રિત કરવામાં આવે. 5 પ્રાણ છે એની પ્રવૃત્તિને નિયંત્રિત કરવામાં આવે. એ નિયંત્રિત કોણ કરે? આપણે કરીએ. એટલે આત્મસંયમ અગ્નિની અંદર આ ઇન્દ્રિયોની પ્રવૃત્તિનું આહુતિ આપવામાં આવે છે. ટૂંકમાં ઇન્દ્રિયને ઈચ્છા પ્રમાણે ન ચાલવા દઈએ, પરંતુ આપણે ઈચ્છીએ પ્રકારે ઇન્દ્રિયો નિયંત્રણ કરીએ. આધ્યાત્મ તત્કર્માણી આકુંચન પ્રસારણાદિની તાની છે. આ પ્રાણના પણ કર્મ છે, સંકોચાવો, વિસ્તરવો વગેરે. અપરે યોગિન, બીજા યોગીઓ છે એ આત્મસંયમ યોગાગ્નિની અંદર આત્મની સંયમ, પોતાનો સંયમ છે આત્મસંયમ કહેવામાં આવ્યો. સૈવ યોગાગ્નિ, ટૂંકમાં પોતાનામાં જે સંયમ કરવામાં આવ્યો એને અહીંયા યોગાગ્નિ કહેવામાં આવ્યો. એમાં આ ઇન્દ્રિયોના કર્મ જે છે એનું આહુતિ આપવામાં આવે છે. જ્ઞાન દીપિતે સ્નેહને એવે પ્રદીપિતે. એટલે આ જે સંયમ રાખવામાં આવે છે આડેધડ નથી રાખવામાં આવતો. ઘણીવાર લોકો એવા સંયમ કરે ને કે જેની પાછળ કોઈ વિવેક ના હોય. પણ ઘણા લોકો જોયેલા છે બધા એ બીજે તેમ લોકો ઉપવાસ આ બધું કરતા ઘણું બધું હોય છે, અને ક્યારેક એની પાછળ એટલો બધી વિવેક નથી હોતો. એટલે આ વેદાંત લોકોને બધું બહુ કષ્ટ ના ગમે. વિવેક એટલે કહે છે કે વિવેક વિજ્ઞાન એને
ઉજ્જવલમ આપાદે, તમે વિવેકપૂર્વક જે સંયમ કરતા હો એ વિવેકપૂર્વક કરો. એટલે કે એનું પ્રયોજન સમજો. સંયમ કરવો અને માત્ર પોતાની જાતને વંચિત રાખવી એ પણ છે યજ્ઞ, છતાં આપણે એની પાછળની સમજ આપણી પાસે હોય કે આમ આ પ્રકારનો સંયમ કરવાથી શું થાય, એ પ્રકારના સંયમથી શું લાભ થાય વગેરે. તો વિવેક વિજ્ઞાન એને ઉજ્જવલ ભાવ આપાદિત, સંયમ તો થાય પણ જો વિવેક હોય કે આ પ્રકારે ચલો આ જ્ઞાનેન્દ્રિયો છે એને આ પ્રકારે રોકવાથી, કર્મેન્દ્રિયો છે જેને આ પ્રકારે સંકુચિત કરવાથી કે નિયંત્રિત કરવાથી, આ પ્રાણ છે પ્રાણની પણ જે સામાન્ય જે સ્વાભાવિક ગતિ છે એમાં તેને રોકવાથી, નિયંત્રિત કરવાથી, તો દરેકનું પ્રયોજન સમજીએ. એટલે માત્ર કરવા એટલે માત્ર સંયમ પ્રાપ્ત કરવા માટે કંઈ એટલું નથી, પરંતુ એનું આપણું પ્રયોજન સમજીએ કે એ દ્વારા આપણને આધ્યાત્મિક શું લાભ થાય છે. વિવેક વિજ્ઞાન એને ઉજ્જવલ ભાવ આપાદિત, આ પ્રકારે વિવેકરૂપી જ્ઞાન હોય એનાથી આપણે એ સંયમ છે ઉજ્જવલ બનાવીએ. એટલે જ્ઞાનરૂપી અગ્નિથી એને પ્રજ્વલિત બનાવીએ, ઉજ્જવળ બનાવીએ. ટૂંકમાં સમજપૂર્વક વિવેકપૂર્વક કરવામાં આવે. તો આ પ્રકારે બીજા કેટલાક યોગીઓ છે. આત્મયોગરૂપી અગ્નિમાં આ બધું અને તે પણ જ્ઞાન દીપિત, ટૂંકમાં વિવેક વિજ્ઞાન ઉજ્જવલ ભાવ આપાદિત, વિવેક વિજ્ઞાનથી આ જે સંયમ રાખવામાં આવે છે એને માત્ર આટલા જ ઉપવાસ કરવું, આટલું યામ કરવું બધું ઉત્તમ વસ્તુ છે, પણ છતાં સાથે સાથે એ બધાનો શું ઉપયોગ છે મારા જીવનમાં, મારી સાધના છે સાધનામાં કદ ઉપયોગી થશે. એટલે સાધન એવું હોવું જોઈએ જે પછી આપણને આપણી સાધનામાં જ મુશ્કેલી ઊભી કરે. એવું સાધન ન હોવું જોઈએ કે જે મને નિર્બળ બનાવી દે, કે જે મને અક્ષમ બનાવી દે. મારી ક્ષમતા જળવાઈ રહે ને જોડે જોડે હું સાધન કરી શકું એ પ્રકારે વિવેકપૂર્વક કરવામાં આવે. એટલે વેદાંતી લોકોને બધી બહુ સંયમ ગમતો નથી લાગતો, કારણ કે સંયમ કરવા ખાતર નહીં, એ તમે જાતને પીડિત કરો એ પર્યાપ્ત નથી. પીડિત ન કરે એમ પણ નથી, પણ જે પીડા આપો એનું પ્રયોજન સમજો. એ દ્વારા તમે જે કરવા માગો છો આધ્યાત્મિક રીતે એમાં કઈ રીતે તમને ઉપયોગી છે એ જોઈને પછી તમે કરો. અને તો તમે જોઈ શકશો કે એની ઉપયોગિતા કેવી છે, આપણે ઈચ્છતા હતા એ પ્રકારનો લાભ થયો કે નથી થયો એ જ કરવામાં આવે. એટલે વિવેક વિજ્ઞાન એને ઉજ્જવલ ભાવ આપાદિતે પ્રવિલાપયંતી. હા, એ પણ સંયમ તો છે જ, એમાં પ્રવિલાપ તો છે, અને છતાં પણ આ પ્રકારે વિવેક વિજ્ઞાનથી એ પ્રજ્વલિત કરવામાં આવ્યો. વિવેક વિજ્ઞાનની સમજ આપણને પડી કે આ કરવાથી શું શું પ્રાપ્ત થાય છે અને એ રીતે કરવામાં આવે. તો આ પ્રકારે ભગવાન એક પછી એક આવા જે છે એને પણ યજ્ઞની કોટીમાં મૂકીને આ બધું એમની દ્રષ્ટિએ તો એક જ છે કે ભાઈ જ્ઞાન યજ્ઞની એની માત્ર સ્તુતિ માટે જ છે. એટલે આ બધા યજ્ઞનો કે બીજો ઉપયોગ નથી ભાષ્યકારને કે વેદાંતિન લોકોને, કારણ કે તમે મીમાંસાની દ્રષ્ટિએ જોવા તો આ બધું અર્થવાત થઈ ગયો અને માત્ર જ્ઞાન યજ્ઞની સ્તુતિ માટે જ છે. પણ આ બધામાં આપણે સમજી શકીએ અને આપણે એમાંથી બોધ લઈ શકીએ અને એ પ્રકારે જ્યાં સંભવિત હોય ત્યાં આપણે એનો ઉપયોગ કરી શકીએ, એ પણ આપણો પ્રયોજન છે આમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે.
ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।